સાવરકુંડલા ખાતે ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર અને વ્યાજ વટાવને ડામવા લોક દરબાર યોજાયો હતો. ગેરકાયદેસર નાણાં ધીરધાર તેમજ વ્યાજ વટાવ ધંધો કરતા તત્વો સામે નાબૂદ ઝુંબેશના ભાગરૂપે એક લોક દરબાર યોજાયો હતો, જેમાં એએસપી વલય વૈદ્યે જણાવ્યું હતું કે વ્યાજખોરી નાબૂદ ઝુંબેશ રાખેલ છે, જેથી આપ ભોગ બનનાર હોય અને આપની પાસેથી સરકાર દ્વારા નિયત કરેલ વ્યાજથી વધુ વ્યાજ વસૂલવામાં આવ્યું હોય તો પોલીસ સ્ટેશને રૂબરૂ ટપાલ નામજોગ ફરિયાદ આપી શકો છો. તેમજ સીટીપીઆઈ ફુગસિયાએ જણાવ્યું હતું કે લાયસન્સ વગર ગેરકાયદેસર કહેવાય તે ગુનો બને છે. નાણાં વ્યાજે આપવાનો ધંધો એ કરનાર લાયસન્સ લેવું પડે અને જેમની પાસે લાયસન્સ હોય તે પણ 12% વધારે ન લઈ શકે અને વધુ ટકા લેતા હોય તો તે પણ ગુનેગાર કહેવાય અને તેમની વિરુદ્ધ પણ ગુનો બને છે. એટલે લાયસન્સ ધારક માસિક 1% વધુ લેતા હોય તો અમોને ચોક્કસ જાણ કરવી, જેથી તેવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે, જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે, એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈપણ જાતના વ્યાજખોરીથી કોઈ પીડાતું હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે આ એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું. આ લોક દરબારમાં ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને કોઈપણ માણસ આ રીતનું વ્યાજખોરીથી પીડાતું હોય, કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય અને એની પઠાણી ઉઘરાણી કોઈ કરતું હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં, તો એ માટે પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે, જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંહેધરી આપેલ છે. અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે, એમાં ઘણા બધા આરોપીઓની અટક પણ થયેલી છે, ઘણા બધાને પોતાના પ્રોપર્ટી પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે. આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગર જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટે જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે, મુદ્રા યોજનાની, સ્વનિધિ યોજનાની, વિશ્વકર્મા યોજનાની, તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.